શું હા, લસણવાળી પતરી. લસણવાળી પતરી એ લસણની ચટણી. હવે મિત્રો એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. તો મિત્રો આજે તમે જોઈ શકો છો ઉપલેટાના પ્રખ્યાત એવા સદામભાઈના કુંબળી ભજીયામાં અમે આવી ગયા છીએ. એક નંબર વસ્તુ અને આવો ટેસ્ટ બીજી ક્યાંય મળશે નહીં તમને. ઉપલેટામાં 1 થી 2 જગ્યાએ બનાવે છે અને એમાં સદામભાઈનું નામ એક નંબર છે. તમે એકવાર તપાસ કરો, એક નંબર વસ્તુ બનાવે છે. મિત્રો તમે એકવાર આવશો ને એટલે બીજી વાર જરૂર આવશો. કુંબળી ભજીયા છે, પછી લસણિયા બટેટાના ભજીયા છે, એવા 2-3 પ્રકારની આઈટમ બનાવે છે અને એક નંબર વસ્તુ બનાવે છે. તમે ગરાકી ખાલી તમે એકવાર જોઈ જાઓ ને મિત્રો, અને તમે એકવાર ખાલી ટેસ્ટ તમે એકવાર ચેકો તપાસ કરશો ને એટલે બીજી વાર તમે નહીં આવવાનું હોય ને તો તમે લખીને કહું છું બીજી વાર તમે આવશો. હાલો ત્યાં જઈને તમને બતાવી દો કઈ રીતના બનાવે છે મિત્રો. હા, લસણવાળી પતરી. લસણવાળી પતરી એ લસણની ચટણી છે ને? લસણની ચટણી. આ જો લસણવાળી ચટણી બનાવે છે. આની શું પ્રાઇસ છે લસણવાળી ચટણીની? 40 રૂપિયા 100 ગ્રામ. બધાનો સેમ ભાવ. બધાના સેમ જ ભાવ છે ને? ગાંઠિયા ભજીયા બધું બાર. એવા લસણવાળી પતરી છે. બીજો વિડીયો ચાલુ છે. હા, કુંબળિયા ભજીયા બનાવવામાં આદુ, લીલા મરચાં, લાલ મરચાં, મરી પાવડર, કોથમરી, નિમક આટલું બેસ્ટ થાય. કટિંગ ને બધું તમે અહીંયા જ કરો ને? હા, લાઈવ કટિંગ બધું, ટોટલી આઈટમ લાઈવ કટિંગ બનાવવાનું બધું ઘરે તમે બનાવો. ચટણી ને બધું ઘરે બધું ઘરે બનાવવાનું. અને મિત્રો તમે જોવો બધું અહીં બનાવો. બજારમાંથી કંઈ લઈને બનાવતા નથી? બજારમાંથી કાંઈ નહીં, બધું આ હોમ પ્રોડક્ટ. જો તમે આ મરચાં આ બધું અંદર નાખવામાં આવે છે? બધું અંદર નાખવાનું, બધું લાઈવ કટિંગ. લાઈવ કટિંગ. કોઈ વસ્તુ સ્ટોક રાખવાનો નહીં. ડેઈલી તાજું શાકભાજી. તાજું ડેઈલી. જો તમે કેટલા વર્ષે તમે બનાવો છો? મારા 9 થી 10. મારા ના આવ્યા ભાઈ. એ શું બનાવ્યું તમે? બેસન નહીં? બેસન નહીં ને? હા, બેસન, આદુ, મરચાં, લસણ, નિમક નમક અને ધાણા ભાજી. મેન ધાણા ભાજી ને એવું હોય છે? હા, ધાણા ભાજી થોડીક વધારે જોઈએ. લોટ છે જે કડક રાખવાનો, પાણી ઉમેરવું થોડું. ઉપલેટામાં લગભગ 1 થી 2 જણા જ બનાવે છે? હા, ઉપલેટામાં સૌ પ્રથમ વાર આપણે ચાલુ કરેલું અને 2 થી 3 જણા અત્યારે બનાવે. તમને જોઈને ચાલુ કર્યું હોય છે એવું કહે છે ને? મને જોઈને ચાલુ કરેલા 3-4 જણા કર્યું. મિત્રો જોવો તમે 8 થી 10 વર્ષથી તમે બનાવો ને? હા, ને એકદમ યુનિક વસ્તુ. આ છે બટેટાની પતરી. બટેટાની પતરી બી. ટાઈમ તમારો ખોલવાનો દુકાન 8 થી રાતના 1 વાગ્યા સુધી. રાતના 8 થી લઈને 1 વાગ્યા સુધી હોય છે ને? હા. જો તમે પ્રાઇસ લિસ્ટ બી તમને આપી દઈશ આમાં હું. આ છે આપણે કુંભણિયા ભજીયા. મિત્રો તમે જોવો ખાલી બનાવવાની ટ્રીક. તમે લગભગ તો કે બહુ ઓછું જોયું હોય છે એવું. તમે કોઈ પાસેથી જોયું હતું કે એમને તમે અચાનક ચાલુ? મારે જાતે જ ચાલુ કરેલું. તમે તમારી રીતના જ ચાલુ કરેલું? ગ્રુપમાં બધાને બનાવતો ગયો ને આવતો ગયો ને ગ્રાહક જોતા ગયા ને ખાતા ગયા, પછી ધીમે ધીમે ચાલુ કરી દીધું તમે. જો આ સદામભાઈ આપણે બનાવે છે. જો તમે એડ્રેસ કહી દો એકવાર. એટલે શહીદ અર્જુન રોડ, ન્યૂ લાઈફ હોસ્પિટલની બાજુમાં. શહીદ અર્જુન રોડ, ન્યૂ લાઈફ હોસ્પિટલની બાજુમાં ઉપલેટામાં. જો તમે કેટલી વાર લાગે એટલે વેઠાણો બનતા? 4 થી 5 મિનિટ. 4 થી 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. જો મિત્રો તમે તમને હું આખું લોકેશન બતાવી દઉં છું. જો તમે દાસારામ ફાસ્ટ ફૂડ ને? દાસારામ ફાસ્ટ ફૂડ છે આપણે. આ શહીદ અર્જુન રોડ છે અને ન્યૂ લાઈફ હોસ્પિટલ કહેવાય છે અહીંયા આ સાઈડમાં. એની એક્ઝેક્ટ બાજુમાં છે, થોડુંક આજુબાજુ થાય છે. સદામભાઈ આપણે છે અને 1 નંબર બનાવે છે સદામભાઈનો ટેસ્ટ. અને ઉપલેટામાં લગભગ
સ્ટાર્ટિંગ કરવા વાળા તમે જ છો ને એમ ને? Starting આપણે જ કરેલું એટલે સૌ પ્રથમ જો તમે ઉપલેટામાં તમે બીજી જગ્યાએ મળશે પણ આવો ટેસ્ટ નહીં મળે, કેમ કે જેને ચાલુ કર્યું હોય બીજા તો કોપી કરી લે, પણ જે ચાલુ કર્યું હોય એનો તો ના જ પૂગે ને. પ્રાઇસ શું છે એ જરાક મને કહી દેજો, ગ્રાહકને આપણા વ્યુઅર્સને ખબર પડે. 400 રૂપિયાના કિલો, 40 રૂપિયા 100 ગ્રામ. 40. બટેટા ભજીયા બટેટા, કોબડી, કુંભળિયા, ફૂલવણી બધા. એટલે જેટલી તમે આઈટમ બનાવો બધી 40 રૂપિયાની 100 ગ્રામ છે હા, અને 400 રૂપિયાની કિલો છે. ટાઈમિંગ તમને રાતે 8 વાગ્યાથી લઈને 1 વાગ્યા લગીને ખુલ્લી હોય છે. વડીલ, તમે ખાધા કેવા લાગ્યા ભાઈના ભજીયા? સદમભાઈના ભજીયા એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. કારણ કે એમના કુંભણિયા ભજીયા ખાવ કે રેગ્યુલર આપણે જે ફુલવડી ભજીયા આવે છે હા. અથવા ચિપ્સના ભજીયા, પણ એની માસ્ટરી કુંભણિયા ભજીયા અને ચિપ્સ, લસણની ચિપ્સવાળા જે ભજીયા બનાવે છે બહુ મસ્ત બનાવે છે. એટલા ટેસ્ટી આપણે મેં કંઈ ખાધા નથી. એક નંબર બનાવે છે કે બહુ મસ્ત. અને તમે બીજું સદમભાઈ એટલે પ્યોર સિંગતેલમાં બનાવે છે કે જે ખરેખર ભજીયા ખાવા હોય તો જે સિંગતેલની અંદર ખાવાનો જે ટેસ્ટ એમને મજા આવે એવી મજા અમે હજી ટૂંકમાં ઘણી જગ્યાએ મેં ખાધા છે, પણ જે સિંગતેલમાં ભજીયા ખાવાની મજા આવે એ ખરેખર એક આખી મજા અલગ જ છે એમની. સદમભાઈના ભજીયા એટલે ખરેખર એક વખત આવો, તમે પોતે ટેસ્ટ કરો અને પછી તમે કહેજો કે ભજીયાની ક્વોલિટી કોને કહેવાય, કે તમને અહીંયા આવીને આઈડિયા આવી જશે. એકવાર ટ્રાય કરો ને તો ખબર પડશે. ખરેખર ટ્રાય કરો. આ તો હું બોલવાનું છે, પણ તમે એક વખત રૂબરૂ આવો અને જુઓ પછી જ તમને આઈડિયા આવે. તમે જોઈ શકો બધું લાઈવ જ હોય છે અહીંયા. જોવું શાકભાજી તાજા હમણાં જ હજી અમારી સામે આવેલા હે, બધું લાઈવ તમે જોવું, બધું તાજું હોય છે. સદામભાઈ, નિશાંતભાઈ ઉર્ફે નિશાંતભાઈ છે, પણ સદામભાઈ તરીકે ઓળખે અહીંયા બધાય. જોવું તમે તો તમે કેટલા વર્ષથી અહીં ખાવ છો? આમ તો જો કે છેલ્લા લગભગ 7 વર્ષથી હું કન્ટિન્યુ છું આમને ત્યાં, સદામભાઈને ત્યાં, અને મજા આવે છે. જ્યારથી આની આ ભજીયા ખાધા છે અહીંયા સદામભાઈ ત્યાં આગળ ભજીયા ખાધા છે પછી બીજે ક્યાંય એમ મજા નથી આવતી એવું કહી શકીએ આપણે. પછી એક સેટ ટેસ્ટ મગજમાં બેસી ગયો પછી ના મજા જે મળવો જોઈએ એ અહીંયા મળે છે. પછી આપણે રિક્વાયરમેન્ટ જે કંઈ હોય કે ભાઈ થોડું આ રીતના કરો, ભજીયું થોડું તીખું જોઈએ છે કે કોઈ, તો એ તમારા ટેસ્ટ રૂપ તમને બનાવી આપે. હા, એ જ મજા આવે ને. હા, એટલે સાચી મજા તો આમ તો આપણા ટેસ્ટ પ્રમાણે પાછો આપણને જોઈએ એવો જવાબ મળે, એ વસ્તુ અલગ છે ને. હા, બસ. શું કહો તમે? સ્વભાવમાં એવા કે આ ભજીયા પડ્યા છે, કોઈ અજાણ્યો માણસ આવે એટલે ચોકીમાં હાથ નાખે તો ના નહીં એમ. કોઈ વસ્તુનું ના નહીં એમ. તમે લઈ લ્યો, ભલે 2 ખાઈ લે પણ એનું કઈ ખોટું નહીં લાગે એમ. હા, બરોબર. તમે ખાલી એકવાર ટેસ્ટ કરશો ને એટલે તમે બીજી વાર ને અહીંયા આવશો ને 100% આવશો, એ ફાઇનલ વસ્તુ હે. કેમ કે મેં એકવાર ટ્રાય કર્યા ને હું 4 વાર આવી ગયો પછી, કે ખાવા હોય ને તો અહીંયા અવાય, બાકી ના ખવાય. હા, તો મિત્રો તમારે ખાવા હોય ને એકવાર તમે તપાસ કરો અને વસ્તુ કે તમને મજા જ આવી જાય. ઉપલેટામાં આવો ને એટલે એકવાર અહીંયા તપાસ કરો 100%. મિત્રો આજે તો હું ટેસ્ટ કરીને તમને બતાવીશ કે કેવા ભજીયા છે, કેમ કે બીજા વિડીયોમાં આપણે ટેસ્ટ કરતો હું પણ એનો વિડીયો નહોતો મૂકતો, તો આજે હું વિડીયો મૂકીને તમને બતાવીશ. ઘણા વિડીયોસ એવું કહે છે કે તમે તમારું અનુભવ કહો કે તમને કેવું લાગ્યું, કે તમે ને કહેતા નથી કે તમે કેવું લાગ્યું, ટેસ્ટ કરો ને તમને કેવું લાગ્યું ને તમે કહેતા નથી. એટલે હું આજ ચેક કરીને તમને બતાવું. એક નંબર, એકવાર ટ્રાય કરશો ને દીવાના થઈ જાઓ ખરેખર. જવું તમે એક નંબર, હું કંઈ નથી શકતો એવી મને મજા આવેલી. અને ઉપલેટામાં આવો ને એકવાર મિત્રો જરૂર ટ્રાય કરજો. ઉપલેટાના એવું વસ્તુ હોય ને એ તો તમારે તો આવવું જ જોઈએ મિત્ર. જો ના ટેસ્ટ કરે એમ તો એકવાર જરૂર આવશો ને બહુ મજા આવશે. પેપર ડીશ, ગ્લાસ, વાટકી, દાળ લેવા માટે ચમચી, બધું છે. દવાખાનાના દર્દી માટે સ્પેશિયલ ચાલુ કરેલું છે. ગમે આવે ફ્રી સેવામાં. એની ટાઈમ અમે પૈસા લેતા નથી આના. એક ભાઈ અહીંયા 50 રૂપિયા મૂકીને ગયા હતા, એને ના પાડી દીધી કે ભાઈ તમારે જોતી હોય એટલી લઈ જાઓ. પૈસા નથી લેતા, સેવા એક પ્રમાણની. આજુબાજુ નકરી હોસ્પિટલો છે, આખી લાઈન હોસ્પિટલની જ છે ને દવાખાનાની.
જે અહીંયા 2-3 હોસ્પિટલ છે, 2-3 વા છે, તો એ લોકોને જમવાનું શું હોય કે વાટકાને ના હોય. કાંઈ લઈ આવ્યા તો ના હોય એ લોકો. હા, એટલે આવી છે ને નાની એવી સેવા કરી શકીએ. આ જોઉં તમે પ્લાસ્ટિકના કપ, ગ્લાસ ને કોઈ પ્રકારના પૈસા લેતા નથી. અહીં દવાખાનામાં કોઈ આવેલું હોય ને તો એને ફ્રીમાં આપી દે છે કે લઈએ તે દર્દીઓ માટે કોઈ લઈ આવ્યા ના હોય તો ફ્રી સેવા કરે છે આ લોકો. જો આ ભાઈ પોતે તમે જ કરો ને, હા, એટલે અમારું આખું ગ્રુપ સર્કલ છે એ સેવા કરે છે. કોઈ પ્રકારનું આનું પૈસા લેવામાં ચાર્જીસ તમે લેતા નથી. નહીં, બિલકુલ નહીં, તદ્દન ફ્રી.